ખેડૂત કલ્યાણ અને સહકાર અને પશુપાલન મંત્રી શ્રી રમેશ કટારા અને સંતો મહતોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ બાદ રથને પ્રસ્થાન કરાવાયું. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર પશુપાલન મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ રથયાત્રાનું સંતો મહંતોની ઉપસ્થિતિમાં રથને પ્રસ્થાન કરાવાયું. જય જય જગન્નાથ, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલકીના ભક્તિનાદ સાથે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે પરંપરાગત મંદિરેથી નીકળ્યા. ફતેપુરા તાલુકાના ભાવિ ભક્તોમાં રથયાત્રા નીકળવાનો અનોખો ઉમંગ જોવા મળ્યો. આ પ્રસંગે મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ જણાવ્યું, ભગવાન પોતે આજે નગરજનોના ક્ષેમ કુશળ પૂછવા સામેથી લોકો વચ્ચે આવ્યા છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા રંગે ચંગે નીકળી ત્યારે ફતેપુરા ભક્તિમય બન્યું છે અને સૌ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. રિપોર્ટર કિરણ ડામોર, બોધિક ભારત, ફતેપુરા.